તો મહેસાણા કડીમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું। કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું। કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ફોર્મ ભરતા સમયે હાજર રહ્યા। કોંગ્રેસ કાર્યકર્તા અને આગેવાનોની હાજરીમાં ફોર્મ ભર્યું। કડીની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે। 2012 થી 2017 સુધી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે કડીના। આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા છે, આપણે તેમની સાથે વાત કરીશું। રમેશભાઈ, શું કહેશો, કયા મુદ્દાઓ લઈને પ્રજા સમક્ષ જશો? અહીંયા મુદ્દા તો ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે। અહીંયા ખૂબ ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે। અહીંયા સાફ સફાઈ નગરપાલિકામાં અહીંયા કોઈ પણ જાતની વ્યવસ્થા નથી। ગટરો વારંવાર ઉભરાય છે અને ફરિયાદોના ઢગલા થાય છે, પણ કોઈ એને ચલાવતું નથી, એનું રિપેરિંગ કામ કે કંઈ કરતું નથી। એટલે નગરપાલિકા ખાડે ગઈ છે। એટલે આ બધી પરિસ્થિતિમાં અહીંયા આપણે એ મુદ્દા ઉપર આપણે જવા માંગીએ છીએ। રમેશભાઈ, અગાઉ પણ કડી વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડી ચૂક્યા છો, તે વખતે હારનો સામનો કરવો પડ્યો તો શું કહેશો? વિધાનસભાની બેઠક ઉપર હું હારનો સામનો જે કરવો પડ્યો એ મારે એકચ્યુઅલી 13 રાઉન્ડમાં પહેલા રાઉન્ડથી 13મા રાઉન્ડ સુધી હું કન્ટિન્યુ આગળ હતો। 13 રાઉન્ડ સુધી 13 રાઉન્ડમાં આગળ હતો। 14મા રાઉન્ડમાં એક જ રાઉન્ડમાં હું 17,000 મત માઇનસ થઈ ગયો, જે શક્ય જ નહોતું। એક રાઉન્ડ 2,000 માઇનસ થાવ કે 4,000 આમ થાવ કે 4,000 એકબીજા 3-4 હજારનું માઇનસ હોય, એની જગ્યાએ હું 17,000 મત માઇનસ થઈ ગયો એક જ રાઉન્ડમાં। પછી બાકીના જે રાઉન્ડ થયા એમાં પાછા 17,000 માઇનસ જે થયો એ મેં પાછા સરપ્લસ કરી દીધા અને 7 મતથી પેલામાં થઈ ગયો। કયા કામો છે આપ વિચારો છો જે ભાજપના શાસનકાળમાં નથી થયા અને આપ ધારાસભ્ય પદે આવશો તો કરશો? અહીંયા અમારે એક ટ્રોમા સેન્ટર એટલે અમારે ટ્રોમા સેન્ટરની જરૂર છે। અહીંયા નીતિનભાઈ જ્યારે હું ધારાસભ્ય હતો અને નીતિનભાઈ કડીના હતા અને પોતે ઉમેદવાર હતા, અરે ત્યાં મિનિસ્ટર હતા, આમાં છતાં હેલ્થ મિનિસ્ટર હતા, એમના અંડરમાં હતું, છતાં કડીમાં અમારે દેત્રોજ નજીક છે, જોટાણા તાલુકો નજીક છે। આ બધા આજુબાજુથી મોટા રસ્તાઓ અહીંથી પાસ થાય છે। અહીંયા એક્સિડન્ટોનું પ્રમાણ ખૂબ થાય છે। એટલે એક ટ્રોમા સેન્ટર જો મળી ગયું હોત તો આ ટ્રોમા સેન્ટરના કારણે અહીંયા જે લોકો મરી જાય છે, અહીંથી અમદાવાદ જતાં પેશન્ટ ગુજરી જાય છે। એટલે અમારે અહીંયા બહુ મોટો ફાયદો થઈ જતો। મેં LAQમાં આ પ્રશ્નો પૂછેલા છે, પણ એનો કંઈ નિકાલ નથી। હું ચૂંટાઈને જઈશ તો આ સૌથી પહેલાં આ પ્રશ્ન સોલ્વ કરીશ। શેનો પ્રશ્ન રમેશભાઈ, કેટલા મતેથી જીતની આશા વ્યક્ત કરો છો? અહીંયા શું છે કે ઉમેદવાર બહારનો છે, આયાતી ઉમેદવાર છે। આયાતી ઉમેદવાર અમારા ત્યાં કડીમાં સ્વીકારતા નથી। મારી સામે કનોડિયા હતા, કનોડિયા મારી સામે હતા, તો એ આયાતી હતા, તો એ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી એ જીતી શક્યા નહોતા। એટલે હું અહીંયા 10,000 મતથી ઉપરની લીડમાં હું અહીંયા બિલકુલ આ હતા રમેશ ચાવડા ખાસ કરીને વાત કરી રહ્યા છે કે આયાતી ઉમેદવાર કડીમાં ચાલતો નથી ને જે પ્રજાના જે પ્રાણ પ્રશ્નો છે, કહી શકાય કે પાણી ભરાવાની સમસ્યાથી લઈને અનેક જે છે તે ગટરોના પણ પ્રશ્નો છે તે લઈને પ્રજા સમક્ષ જશે। સાથે સાથે પોતાની જે છે તે 10,000થી વધુની લીડ સાથે જીતની પણ આશા વ્યક્ત કરી રહ્યા છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।